આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી કોર્ન બનાવવાના છીએ। તેના માટે મકાઈને લઈ લીધી છે। હવે આપણે મકાઈના દાણા અલગ કરી દઈશું। મકાઈના દાણા આ રીતે અલગ કરશો તો એકદમ ઇઝી રીતે અલગ થઈ જશે। તમે જોઈ શકો છો। આ જ રીતે બધા દાણા આપણે અલગ કરી લઈશું। હવે આપણા મકાઈના દાણા બધા અલગ થઈ ગયા છે। હવે આપણે એક કડાઈમાં પાણી લઈ લઈશું। તેમાં આપણે મકાઈના દાણા એડ કરી દઈશું। 1 ચમચી મીઠું એડ કરી દઈશું। મકાઈના દાણાને આપણે 10 મિનિટ સુધી બફાવા દઈશું। હવે આપણે મકાઈના દાણાને લઈ લઈશું। મકાઈના દાણાને આ રીતે કોટનના કપડામાં થોડા લૂછી લઈશું। હવે આપણે 2 મોટી ચમચી કોર્નફ્લોર એડ કરી દઈશું। તેને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે મકાઈ આપણી કોર્નફ્લોરથી કોટ થઈ જાય તે રીતે આપણે મિક્સ કરવાનું છે। એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય તે પછી આપણે તળી લઈશું। મકાઈને આપણે મીડિયમ ગેસ ઉપર તળવાની છે। આ રીતે હલકો ગોલ્ડન કલર આવી જાય તે પછી આપણે લઈ લઈશું। તે જ રીતે બધી મકાઈ આપણે તળી લઈશું। તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી મકાઈ તળાઈને આપણી રેડી થઈ ગઈ છે। હવે આપણે કેપ્સિકમ, ટામેટું, ડુંગળી અને લીલા મરચાંને કટ કરીને લઈ લીધા છે। હવે આપણે એક કઢાઈ લઈ લઈશું। તેમાં આપણે બટર એડ કરીશું। ડુંગળી, મરચાં, કેપ્સિકમ આ બધાને આપણે હલકા સોતે કરી લઈશું। ટામેટા એડ કરી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, ચાટ મસાલો આ બધાને આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે મકાઈને એડ કરી દઈશું। હવે આપણે બધાને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું। ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, ઉપરથી આપણે લીંબુનો રસ એડ કરીશું। ઉપરથી ધાણા એડ કરીશું। એકદમ ટેસ્ટી અને ચટપટા ક્રિસ્પી કોર્ન આપણા રેડી થઈ ગયા છે।